માંડવી તાલુકાના બાયઠ સ્થિત સોદેવ પીર સ્થાનકે દ્વિદિવસીય મેળાની ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ દિવસે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે સંધ્યા આરતી યોજાઈ હતી। 500 વર્ષ અગાઉ જીવતે સમાધિ લેનારા પરમ પૂજ્ય સોદેવ પીર દાદાનું સ્થાનક તાલુકામાં 18 વર્ણના લોકોની આસ્થાનું કેન્દ્ર છે। ક્ષત્રિય ભાનુશાલી બ્રહ્મક્ષત્રિય ગઢવી મહેશ્વરી ભાટિયા જૈનો સહિત વિવિધ સમાજના લોકો અહીં આસ્થાભેર શીશ નમાવે છે। કળિયુગમાં આસ્થા સાથે અત્રે આવનાર કદી નિરાશ થતો નથી તેવી લોકવાયકા છે। સોદેવ પીર દાદાની સમાધિ સાથે તેમના પરિવારની સમાધિ પણ અત્રે છે। રામદેવ પીર જેસલ તોરલ સંત પરંપરાના સોદેવ પીર દાદાના સ્થાનકે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે। આરતી બાદ રાત્રે કચ્છ કોહિનૂર દેવરાજ ગઢવી સંગીતાબેન લાબડિયા લોક સાહિત્યકાર રમેશ જોશીની સંતવાણી યોજાઈ હતી। સંતવાણીમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ભજન પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। દ્વિતીય દિવસે પરંપરાગત મેળામાં કચ્છની ગ્રામીણ સંસ્કૃતિના દર્શન થયા હતા। પરમ પૂજ્ય સોદેવ પીર દાદાના વંશજ પૂજ્ય નવુભા બાપુ તથા પરિવારજનો દ્વારા ભાવિકોને આશીર્વાદ સાથે આવકાર આપ્યો હતો। મેળાને માણવા મુંબઈ તથા દેશના વિવિધ ભાગોમાં વસતા ભાવિકો બાયઠ આવે છે। ગામની એકતાના દર્શન થયા હતા। મુંબઈથી આવ્યા છીએ દાદાના દર્શન કરવા। હર વખતે આજે આ જે દાદાનો જે મેળો છે એને વાર્ષિક તિથિ મહોત્સવ છે। આજથી 550 વર્ષથી જ્યારે દાદાએ જીવન સમાધિ લીધી ત્યારથી પરંપરા હાલી આવે છે અને શ્રી સોદેવ પીર દાદા નિજારી પંથ એટલે નાથ સંપ્રદાય અહીં છે અને અહીંયા ભાનુશાલી સમાજના 50 થી 60,000 લોકો અહીંયા રમે છે। જૈન સમાજના છે, પટેલ સમાજ છે, બધાએ દૂર દૂરથી અહીંયા દાદાના હર વખતે દર્શન કરવા આવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં દાદાનો મેળો ધામધૂમથી ઉજવાય છે અને દાદા અહીંયા બધાના મનોરથ પૂરા કરે છે। અને આ જે પરંપરા છે એમાં જે સજોડે જે પીર થયા છે એમાંના પીર છે જેવી કે જેસલ તોરલ થઈ ગયા, રૂપાંદે માલવીજી થઈ ગયા ને રામદેવ પીર થઈ ગયા। તો આ જે પરંપરા છે એ અનાદિકાળથી જ્યોતિપાઠ દાદાની જે પાઠ પૂરી થાય છે અને અહીંયા અલગધણીનો પાઠ મંડાય છે અને ભજન ભાવ બધા આજે આખો દિવસ આખી રાત્રે અહીંયા ભજન થશે દાદાના અને સવારના આરતી થશે અને પછી આપણે બધા પોતપોતાને અહીંયા મેળો ઉજવીએ છીએ અને બધા એકબીજા સાથે મળી એકતાનું પ્રતીક છે। એટલે મેળો એટલે 18 વર્ણ અહીંયા આવે છે, એમાં નાનો હોય કે મોટો હોય બધા અહીંયા જોડાય છે અને પોતાને દાદાના ચરણમાં સમર્પણ કરીને દાદાના આશીર્વાદ લે છે। અમે ધન્ય છીએ કે અમને આવો હર વખતે લાભ મળે છે। ચૈત્ર સુદ 13 અને 14ના દાદાનો મેળો ઉજવાય છે। મુન્દ્રામાં હનુમાન જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી। જૂના બંદર રોડ પર આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે સવારથી ભક્તજનો હનુમાનજીના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા। રોકડિયા હનુમાન મંદિર સમિતિ દ્વારા પંચકુંડી સુંદરકાંડ યજ્ઞનું આયોજન કરાયું હતું। આ યજ્ઞમાં ગાયત્રી પરિવારનો સહયોગ રહ્યો હતો। બપોરે મહાપ્રસાદ અને સાંજે સંગીતમય મહાઆરતીમાં ભક્તજનો ઉમટ્યા હતા। શહેરમાં આવેલા હરિવાડા મોટા હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ નજીક આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરે સવારથી ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા। સુંદરકાંડના પાઠ તેમજ સંગીતમય મહાઆરતી યોજાઈ હતી। મુન્દ્રાની કૃષ્ણ સોસાયટી મધ્યે આવેલ મહાબલી હનુમાનજીના મંદિરે સુંદરકાંડના પાઠ અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા। કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પીએચડી પ્રવેશ સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થી વિશ્વરાજ વાળાએ રજૂઆત કરી હતી કે 10મી નવેમ્બર 2024થી શરૂ થયેલી તમામ પરીક્ષાઓના આવેલા પરિણામોમાં આરટીઆઈ અરજીનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે, તેને તાકીદે ચાલુ કરવા તથા પુનઃ મૂલ્યાંકનોની તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી। સ્નાતક તથા અનુસ્નાતકમાં જે વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષની પરીક્ષા આપી છે તેમનું કોઈ પણ સત્રમાં સર્ટિફિકેટ હોય તેમનું વર્ષ ન બગડે તેના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવા માંગ કરાઈ હતી। 19મી નવેમ્બર 2024થી શરૂ થયેલી પરીક્ષાના પરિણામ 100 દિવસ બાદ જાહેર થયેલા હોય તે માટે સ્ટેચ્યુટના મુદ્દાને 82 પૈકી 3માં ઉલ્લેખ કર્યો છે। તે પ્રમાણે રાજ્ય સરકારને અહેવાલ મોકલવાનો હોય છે તેની ખરી નકલ માંગવામાં આવી હતી। યુજીસીના 2022ના નિયમો અંતર્ગત કોલેજમાં નિયમ પ્રમાણે ગાઈડશીપ આપવાની થતી હોય એ બાબતે શનિવારે આવેદનપત્ર અપાયું હતું। યુનિવર્સિટીમાંથી જવાબ અપાયો હતો કે આઈક્યુએસસીના કોઓર્ડિનેટર સાથે વાત કરવી, ત્યારબાદ જવાબ આપવામાં આવશે, પરંતુ કોઈ બાબતે જવાબ અપાયો નથી। જવાબદાર અધિકારી વિદ્યાર્થીઓને ડરાવે છે। યુજીસી દ્વારા
પરમેનન્ટ ફેકલ્ટી, પીજી સેન્ટર, રિસર્ચ સેન્ટર આ 3 વસ્તુ હોય તેને નિયમ મુજબ ગાઈડશીપ મળવા પાત્ર હોય છે. છતાં નિયમોનું ઉલ્લંઘન કરી ગાઈડશીપ ફાળવાઈ છે. જવાબો માંગતા ઉદ્ધતાઈથી જવાબો અપાય છે. આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી. સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરાઈ છે. અહીંયા કચ્છ યુનિવર્સિટીની અંદર અમે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો માટે આવતા હતા. યુજીસીના 2022ના નિયમો અંતર્ગત પીએચડીની યુજી માટે એટલે કે કોલેજોની અંદર જે નિયમો પ્રમાણે ગાઈડશીપ આપવાની થતી હોય આ બાબતે અમે શનિવારે આવેદનપત્ર આપવામાં આવેલ. એની અંદર અમને એવો જવાબ મળેલ કે આઈક્યુએસીના કોઓર્ડિનેટર સાથે વાત કરીને ત્યારબાદ છે એ તમને જવાબ આપશું. સાહેબ કોઈ પ્રકારનો જે જવાબ આપવામાં આવતો નથી. આઈક્યુએસીના કોઓર્ડિનેટર કે રજિસ્ટ્રાર સાહેબ આ કોઈનો જવાબ આવતો નથી. વીસી સાહેબ હાજર નથી. મન ફાવે એવા અણઘડ નિયમો ઘડીને અને વિદ્યાર્થીઓને ડરાવીને વિદ્યાર્થીઓને હેરાન કરવા માટેની આ બધી બાબતો છે એ અહીંયા બતાવવામાં આવે છે. યુજીસી દ્વારા છે એ પરમેનન્ટ ફેકલ્ટી, ધેન આફ્ટર પીજી સેન્ટર અને રિસર્ચ સેન્ટર આ 3 વસ્તુઓ છે એ હોય એ જ લોકોને નિયમો પ્રમાણે ગાઈડશીપ મળવા પાત્ર છે. છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરીને જે એ ગાઈડશીપો ફાળવવામાં આવી છે. અહીંયા લાલિયાવાળીઓ ચાલે છે આ કચ્છ યુનિવર્સિટીની અંદર. અને મારો એવો આક્ષેપ છે કે અહીંયા જે એકને ગોળ અને એકને ખોળ પીરસવામાં આવે છે અને વિદ્યાર્થીઓને હંમેશા ડરાવવાનું કાર્ય કચ્છ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે અમે 25 થી 30 વિદ્યાર્થીઓ છે એ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. સાહેબ દ્વારા એવા જવાબો મળ્યા કે તમારા માટે નવરા નથી બેઠા, તમે બહાર નીકળી જાઓ. અને અમે અત્યારે આવેદનપત્ર આપવા માટે બેઠા છીએ. સાહેબ અમારું આવેદનપત્ર સ્વીકારતા નથી, અમારી લેખિત માગણીઓ સ્વીકારતા નથી અને કોઈ પ્રકારના જવાબો આપતા નથી. આવનારા સમયની અંદર ભવિષ્યમાં જો નિયમો પ્રમાણે ગાઈડશીપો નહીં આપવામાં આવે અથવા તો રિમિડિયલ એક્ઝામનું આયોજન કરવામાં નહીં આવે તો આ બંને બાબતે જે વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું થાય એના માટે જે અમે સતત અને હંમેશા પ્રયત્ન કરતા રહીશું. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત તથા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવના અનુલક્ષીને કાર્યાલય ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ 29મી એપ્રિલના છે. ત્યારે તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે આખો પરિવાર ભાવથી જોડાય અને એક તાતડે બંધાય. કાર્યાલય ખુલ્લો મૂકવાથી બ્રહ્મ સમાજ એક છત નીચે આવશે. પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે તે અંગેની ચર્ચા વિચારણા માટે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલય ખુલ્લો મુકાયો હતો. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવનું કાર્યાલય અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકાયો છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ભુજમાં 29મી એપ્રિલના દિવસે રવાડી નીકળશે. એની સંપૂર્ણ ધાર્મિક અને આમંત્રણની પ્રવૃત્તિ કાર્યાલય મુકામે કરવામાં આવશે. આ વેળાએ સમાજના વડીલો, આગેવાનો, બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના ટ્રસ્ટી એચ.એલ. અજાણી, ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ગોર, ઉપપ્રમુખ રવિન્દ્ર ત્રવાડી સહિત ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના ઘટકના પ્રમુખો, મહિલા મંડળ, કારોબારી ટીમ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. સંચાલન યુવા પાંખના સહમંત્રી હર્ષલભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. અમે અહીંયા બ્રહ્મ સમાજનું એક પરશુરામ જન્મોત્સવનું કાર્યાલય અત્રે અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. જેનું એકમાત્ર ઉદ્દેશ્ય અત્રે અમારી એક ભુજની અંદર ભવ્યથી ભવ્ય 29 તારીખે રવાડી નીકળવા જઈ રહી છે. એની સંપૂર્ણ ધાર્મિક પ્રવૃત્તિ અને આમંત્રણની પ્રવૃત્તિ અમે અત્રે આ સ્થાનેથી કરવા જઈ રહ્યા છીએ. અને આજરોજ અમારા સમાજના સૌ આગેવાનો અને સમાજના અમારા સૌ વડીલો અત્રે ઉપસ્થિત થયા છે. ભુજના રઘુવંશીનગર ખાતે જલારામ મંદિર ચોક ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે રાખવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં કથાનું મહત્વ ઘણું છે. કથા મનુષ્યને વિચારોથી સમૃદ્ધ બનાવે છે. શિવ મહાપુરાણ એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સંગમ. કળિયુગમાં જન્મેલા મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કંઈ નથી. કથાનું રસપાન બપોરે 3:30 વાગ્યાથી શરૂ થઈ સાંજે 7 વાગ્યા સુધી રહે છે. વક્તા તરીકે શાસ્ત્રી હરેશભાઈ રસિકલાલ જોશી રસપાન કરાવી રહ્યા છે. આજે જ્યોતિર્લિંગ કથા, 13મી માર્ચના હોમાત્મક લઘુરુદ્રાભિષેક યજ્ઞ અને અમરનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવશે. સાંજે સમૂહ પ્રસાદ રાખવામાં આવ્યો છે, જેના દાતા તરીકે સ્વર્ગસ્થ સજ્જનબા જોરાવરસિંહ રાઠોડ, સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહજી જોરાવરસિંહ રાઠોડ હસ્તે જોરાવરસિંહ કેસરીસિંહજી રાઠોડ તથા રઘુરાજસિંહ જોરાવરસિંહ રાઠોડ, શારદાબેન જગન્નાથ જોશી, રાહુલભાઈ જગન્નાથ જોશી રહેશે. મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ સાકરબેન દામજીભાઈ ચત્રભુજ ઠક્કર રહ્યા હતા. કથા દરમિયાન સંગીત સંધ્યા, કોમેડી નાટક, હાસ્ય દરબાર, રાજગઢવી એન્ડ પાર્ટી દ્વારા દાંડિયા રાસ, સંજય ત્રિવેદી દ્વારા સુંદરકાંડના પાઠ, લય અંતાણી
સંસ્થાની દ્વારા ધાર્મિક હાઉઝી કોમેડી નાટક ગણેશ કચ્છી નાટક ગ્રુપ ભુજ દ્વારા યોજાયા હતા. 12મી માર્ચના ભજન સંધ્યા ઉસ્માન મીર પાર્ટી દ્વારા રાખવામાં આવ્યું છે. કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. કથામાં પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કરના માર્ગદર્શનમાં વ્યવસ્થા સંભાળી રહ્યા છે. નોંધનીય છે કે ભુજમાં પ્રથમ વખત શિવકથામાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી રાખવામાં આવી હતી. રઘુવંશી નગર મધ્ય આવેલ જલારામ મંદિરની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી આ ચોક બહુ જ પ્રખ્યાત થતું જાય છે. આ ચોકમાં વિશિષ્ટ પ્રોગ્રામો થાય છે. અહીંયા ભાગવત કથા થાય છે, અહીંયા શિવપુરાણ કથા થાય છે. આ વખતે અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કરને એવો વિચાર આવ્યો કે આપણે શિવ મહાપુરાણ કથા યોજીએ, પણ સાથે સાથે કંઈક નવું કરીએ. શિવપુરાણ મહાકથા તો દરેક જગ્યાએ યોજાતી હોય છે, પણ આપણે કંઈક વિશિષ્ટ બતાવીએ. એટલે એમનો જે વિચાર હતો એ વિચારને અમારા બે પ્રોજેક્ટ ચેરમેન શ્રી અમૂલભાઈ ગણાત્રા અને જયભાઈ બુદ્ધદેવે વધાવી લીધો અને એમણે હામી ભરી અને કીધું કે આપણે વિશિષ્ટ કંઈ કરશું. તો શિવ મહાપુરાણ કથા મહારાજ શ્રી હરેશભાઈ જોશી મંગવાણાવાળાના મુખેથી 4 તારીખથી કરી અને 12 તારીખ સુધી રાખવામાં આવી. સાથે સાથે 13 તારીખના હવન અને 13 તારીખના રાત્રે વિશિષ્ટ કાર્યક્રમો રાખવામાં આવ્યા. આ સાથે જે કલ્પેશભાઈની એવી ઈચ્છા હતી કે કંઈક વિશિષ્ટ કરીએ, તો એમણે 12 શિવલિંગ દર્શન, જે લગભગ કચ્છમાં 1-2 વખત જ થયેલ છે, પણ આટલા સુંદર રીતે પ્રથમ વખત થયા છે. રઘુવંશી નગરના આંગણે આ પ્રથમ વખત થયા છે અને આ કલ્પેશભાઈના ભગીરથ કાર્યને સહકાર આપવા માટે અમારા ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ સોનપાર, સહમંત્રી શ્રી હિંમતભાઈ ગણાત્રા અને ખજાનચી શ્રી હેમંતભાઈ પલાણે વધાવી લીધેલ અને બંને પ્રોજેક્ટ ચેરમેનોએ ખૂબ જ સેવા કરેલ છે. કથામાં આપણી 4 તારીખથી કથા ચાલુ થઈ છે ને રોજ 3:30 વાગે ચાલુ થાય છે. 7-7:30 સુધી કથા ચાલતી હોય છે. રોજ રાતના અલગ અલગ જાતના પ્રોગ્રામો હોય છે. કચ્છમાં દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં લોકોને રાહત થાય તે માટે છાશ પીવડાવવામાં આવી રહી છે. ભુજના એસટી બસ સ્ટેશન અને જિલ્લા એસટી તંત્ર અને માનવજ્યોત સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બસોમાં આવજાવ કરતા 600 પ્રવાસીઓએ બરફ જીરા નમકવાળી ઠંડી છાશનો લાભ લીધો હતો. હીટવેવની આગાહી વચ્ચે ભર બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાશ વિતરણ થતા પ્રવાસીઓની જઠરાગ્નિ ઠરી છે. પ્રવાસી જનતા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યને બિરદાવ્યું હતું. વ્યવસ્થા ભુજ એસટી બસ ડેપો મેનેજર પ્રવીણસિંહ ગુબાવત, એસટી બસ ડ્રાઈવર, કંડક્ટરો તેમજ માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજ જાડેજા, રાજુ જોગી, અમૃતભાઈ ડાભીએ સંભાળી હતી. જિલ્લા એસટી તંત્ર ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 2 દિવસથી ભુજના એસટી બસ સ્ટેશને જે રાજ્યભરના જ્યાં પ્રવાસીઓ આવજાવ કરતા હોય તેમને ઠંડી બરફ જીરા નમકવાળી છાશ પીવડાવવાનું અમે લોકોએ શરૂ કર્યું છે. ગઈકાલે 500 થી 600 જેટલા પ્રવાસીઓએ લાભ લીધો. આજે પણ લગભગ 500 થી 600 પ્રવાસીઓ એ લાભ લીધો છે. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને બપોરે 12-12:30નો ટાઈમ એટલે હીટવે અને એમાં પણ ગરમ તાપ અને સખત ગરમી, એની વચ્ચે જે પણ પ્રવાસીઓ અહીંથી આવજાવ કરે છે એમને માનવજ્યોત સંસ્થા અને જિલ્લા એસટી તંત્ર દ્વારા ઠંડી બરફ અને જીરાવાળી છાશ પીવડાવવામાં આવે છે અને એમની આંતરને ઠારવવાનું કામ કરવામાં આવે છે. 2001માં આવેલા ભયાનક ભૂકંપની પીડા કચ્છવાસીઓએ જોઈ છે. ત્યારે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે તાજેતરમાં 28મી માર્ચના મ્યાનમારમાં 7.7નો ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા સાથે નુકસાની થઈ છે. આ કઈ રીતે થયું અને ભારતમાં તેની શું અસર થઈ શકે તે અંગે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીસ્ટ વિભાગના ડોક્ટર ગૌરવે જણાવ્યું હતું કે મ્યાનમારમાં 28મી માર્ચના ભૂકંપ આવ્યો હતો. જીઓલોજીસ્ટના અર્થક્વેક સાયન્સમાં અભ્યાસ કર્યો હોય તેમને ભૂકંપે નવાઈની વાત નથી. મ્યાનમાર એ વિસ્તાર પ્રવાસન દ્રષ્ટિએ ખૂબ આગળ છે અને ખૂબ મોટો ધરતીકંપનો ઇતિહાસ ધરાવે છે. મ્યાનમારમાં છેલ્લા 500 વર્ષમાં 20થી વધારે મોટા ભૂકંપો આવી ગયા છે. આ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનો નાશ પામ્યા છે. તેનું અગાઉ દસ્તાવેજીકરણ થઈ ચૂક્યું છે. 28મી માર્ચના આવેલા ધરતીકંપ 7.7ની તીવ્રતાનો હતો. ત્યારબાદ પણ 3 થી કરીને
6.5 સુધીના ભૂકંપ આવી ગયા છે. આ ધરતીકંપની વિશેષતા એ હતી કે જે મકાનો ઇમારતો નાશ પામી છે તે અંડર કન્સ્ટ્રક્શન હતી. મેન્ડેલા શહેર મ્યાનમારનું બીજું સૌથી શહેર, ત્યાં ટુરિઝમ વધારે છે. ભૂકંપ દરિયા અને જમીન વચ્ચે આવતા હોય છે. મ્યાનમારમાં આવેલું ધરતીકંપની પર્વતમાળાની બાજુમાં હોવાથી સગાઈંગ ફોલ્ટ નામ આપવામાં આવ્યું હતું. ઈરાવતી નદી પાસે હતો, જેની લંબાઈ 1400 કિલોમીટર લાંબી હતી. ફોલ્ટ લાઇનમાં અગાઉ સન 1839, 1927, 1946 અને 2016ના વર્ષે ભયાનક મોટા ભૂકંપો આવી ચૂક્યા છે. તો આપણે જે ભૂકંપ આવ્યો તો 28 માર્ચ 2025ના બપોરે કંઈક 12:50 ભૂકંપ આવેલો. યાદ કરી તો એ વિસ્તારની અમારા જીઓલોજિસ્ટમાં જે અર્થક્વેક સાયન્સ ઉપર જે સ્ટડી કરતા હોય એના માટે આ ભૂકંપ એ વિસ્તારમાં કોઈ સરપ્રાઇઝ નથી. જેમ કચ્છમાં ભૂકંપ કોઈ સરપ્રાઇઝ નથી, ગમે ત્યારે મોટો ભૂકંપ આવે એમ એ વિસ્તારમાં પણ ભૂકંપ આવી શકે છે. મ્યાનમાર વિસ્તારની વાત કરીએ તો એ બહુ જ ટુરિઝમ રિલેટેડ બહુ એક્ટિવ ઝોન છે, બરાબર. અને એની બહુ લોંગ અર્થક્વેક હિસ્ટ્રી છે. છેલ્લા 500 વર્ષમાં ત્યાં કને 20થી વધારે ભૂકંપ મોટા મેગ્નિટ્યુડના આવી ચૂક્યા છે, બરાબર. અને ત્યાં કને બહુ જ ઘણા બધા રિલિજિયસ મોન્યુમેન્ટ છે, બરાબર. મોન્યુમેન્ટ છે, ધાર્મિક સ્થળો છે, મંદિરો છે, અને એ ભૂકંપના કારણે નાશ પામ્યા છે, જે બધું લિટરેચરમાં ડોક્યુમેન્ટ થયેલું છે. તો વાત કરીએ 28 માર્ચના જે ભૂકંપની જે બપોરે 12:50 આવેલો હતો, એ ભૂકંપની મેગ્નિટ્યુડ કંઈક 7.7ની આજુબાજુ હતી અને એ 20 કિલોમીટરની ડેપ્થ ઉપર આવેલો હતો, જે બહુ મતલબ નોમિનલ કહેવાય, બરાબર, ને આવેલો હતો. હવે આ જે ભૂકંપ આવ્યો એ એક જ ભૂકંપ નહોતો, એના પછીના 4 થી 5 કલાકમાં 20થી વધારે ભૂકંપ આવ્યા હતા, જેની મેગ્નિટ્યુડ 3 મેગ્નિટ્યુડથી કરીને 6.5 મેગ્નિટ્યુડ સુધી હતી, જે બહુ જ મતલબ કોમન વસ્તુ હોય આ પ્લેટ બાઉન્ડ્રીમાં, પણ બહુ મોટી એની હાનિ થાય, મતલબ જાનહાનિ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ થાય, બરાબર. અને આમાંથી રિકવર થતાં વર્ષો લાગી જાય. પણ આ એરિયા તમે જે ભૂકંપની કદાચ તમે જોયું હશે તો જ્યાં કને જેટલા પણ ભૂકંપ આવ્યા હતા એમાં કન્સ્ટ્રક્શન જે કોલેપ્સ થયા છે મોસ્ટલી એ લોકોના કન્સ્ટ્રક્શન અંડર કન્સ્ટ્રક્શન હતા. બિલ્ડિંગ કોલેપ્સ થતા આપણે જે વિડીયોમાં જોઈ એ અંડર કન્સ્ટ્રક્શન બધે સ્ટ્રક્ચર હતા, જે વેલ એસ્ટાબ્લિશ બનેલા હતા. ત્યાં એટલું બધું નુકસાન જોવા નથી મળ્યું, છતાંય જે નુકસાન થયું છે એ બહુ ગલત વસ્તુ છે. જે એરિયામાં જે ભૂકંપ આવેલો હતો એને માંડાલય નામનું જે એરિયા છે, સિટી છે, એ મ્યાનમાર વિસ્તારનું સેકન્ડ લાર્જેસ્ટ સિટી છે આખા મ્યાનમાર કન્ટ્રીનું, અને બહુ જ બધું ત્યાં ટુરિઝમ છે, બરાબર. અને જે ભૂકંપ આવેલો હતો, ઘણા બધા ભૂકંપ એવા હોય કે જે દરિયા અને જમીનની વચ્ચે આવે, પ્લેટ બાઉન્ડ્રી, ઓશનિક બાઉન્ડ્રી અને જમીન એટલે કોન્ટિનેન્ટ બાઉન્ડ્રીની વચ્ચે આવે. આ જે ભૂકંપ છે કોન્ટિનેન્ટ વિસ્તારમાં આવેલો હતો, મ્યાનમાર કન્ટ્રીના સેન્ટ્રલ પાર્ટમાં આવેલો હતો. અને આ જે ભૂકંપ જે છે એ માઉન્ટેન મતલબ હિલ રેન્જ એટલે ડુંગરની પર્વતમાળાના એલોંગ આવેલો હતો, બરાબર. તો આ જે ભૂકંપની જે મતલબ જે ડેપ્થ હતી, જે આપણે વાત કરી કે 10 કિલોમીટર હતી, પણ આ જે ભૂકંપ હજી એ વધારે તબાહી મચાવી શકતો હતો, પણ ભાગ્યશાળી હતું કે એ જે ફોલ્ટના નજીક આવેલો હતો એ ફોલ્ટનું નામ છે સેંગિંગ ફોલ્ટ નામ છે એનું. સેંગિંગ સગાઈંગ ફોલ્ટ એનું નામ છે. અને જે ફોલ્ટ છે એ ઈરાવાડી નદી છે, એ ફોલ્ટના ઉપરથી ફ્લો કરે છે. એ નદીના એલોંગ સગાઈંગ ફોલ્ટ ઉપરથી આવેલો હતો. આ ફોલ્ટની લંબાઈ છે 1400 કિલોમીટર લાંબો છે, જે સેન્ટ્રલ મ્યાનમારમાં નોર્થ સાઉથ ડાયરેક્શનમાં રન કરે છે, અને છેલ્લે એ જે અંદમાન ઓશન છે એમાં મર્જ થઈ જાય છે. અને બહુ જ સિસ્મિકલી એક્ટિવ ફોલ્ટ છે. ઘણા બધા આની અંદર ભૂકંપ આવેલા છે. હિસ્ટ્રીની વાત કરીએ તો 1839, 1927, 1900 ને કરીને 46, 2016 મોટા ભૂકંપની વાત કરું છું એમાંથી. અને આ જે સાઉથ ઇન્ડિયાનો ઝોન છે આ બહુ ટેક્ટોનિકલી એક્ટિવ માર્જિન કહેવાય. આ જે ભૂકંપ જે છે એ નોર્થ સાઉથ બાઉન્ડ્રી ઉપર આવેલો હતો, જેની એક સાઈડ યુરેશિયન પ્લેટ છે અને એક સાઈડ માઇક્રો બર્મા પ્લેટ છે. અને એ છે ને જ્યારે પ્લેટ બે ભેગી હોય ને, ત્યારે ભૂકંપ જે આવે ને બંને સાઈડ તમારો ડિસ્ટ્રોય કરે. પણ જ્યારે બે પ્લેટ એકબીજાની સમકક્ષ અડીને મૂવ થતી હોય ને ત્યારે જે પ્લેટની જે ફોલ્ટ હોય ને એમાં જઈને એનર્જી રિલીઝ થઈ જાય, એટલા વિસ્તારમાં નુકસાન કરે. એટલે આ જે ફોલ્ટ છે આની અંદર થાય છે કે માઇક્રો બર્મા પ્લેટ અને જે યુરેશિયન પ્લેટ છે એ સામે મૂવ થાય છે, ભટકાઈને અંદર નથી જતી, એવી મિકેનિઝમ છે. એટલા માટે આ ફોલ્ટમાં હજી હું તો એમ કહું છું કે ઓછું નુકસાન થયું છે. નકર જો સામે જો ફોલ્ટ આવે, જેમ કે અંદમાન ઓશનના ફોલ્ટ, હિમાલયના ફોલ્ટમાં ભૂકંપ આવે તો હજી એ બહુ મોટી તબાહી મચી શકતી હતી. આ જે ફોલ્ટના કારણે USGSના રિપોર્ટ પ્રમાણે 10,000 જેટલા લોકોનું મૃત્યુ થયું હશે, બરાબર. અને 33 માળ સુધીની બિલ્ડિંગો કોલેપ્સ થઈ, ઘણા બધા લોકો અર્થક્વેકના કારણે બેઘર થયા. તો
આ જે ફોલ્ટ છે એનું એક આલામ છે. આલામ એટલા માટે છે કે જો આપણે ભારત દેશ માટે તો હું તો એમ કહું છું કે આલામ છે, અને ઘણા બધા જીઓ સાયન્ટિસ્ટ કહે છે બરાબર કે આલામ છે, કારણ કે ભારતની અંદર એટલા બધા એક્ટિવ ફોલ્ટ છે અને બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે. તમે જો મારો કેમેરા મારા કોમ્પ્યુટર તરફ કરશો તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે કંઈક ટેક્ટોનિક સેટિંગ છે કે આ જે ઉપરની જે પ્લેટ છે, જે સફેદ આ લાઇનની ઉપરની પ્લેટને યુરેશિયન પ્લેટ કહેવાય છે અને નીચેની પ્લેટને ઇન્ડિયન પ્લેટ કહેવાય છે બરાબર. હવે આ હિમાલયની પર્વતમાળા આ જે થ્રસ્ટ સિસ્ટમથી જાય છે એ થ્રસ્ટ સિસ્ટમ પાછી વળી અને ભારતના સમુદ્ર એટલે ઇન્ડિયન ઓશનમાં આવે છે. તો આ રીઝનની અંદર ભૂકંપ આવેલો. તો અહીંયા કને જુઓ તો આજે અગેન આ યુરેશિયન પ્લેટનો ભાગ છે, આજે મારો આંગળી છે, આ વચમાં છે એ સગાઈંગ ફોલ્ટ છે, એની વચ્ચે માઇક્રો બર્મા પ્લેટ છે અને અહીંયા કને તમે જોવા જાઓ તો અહીંયા ઇન્ડિયન પ્લેટ છે. તો આજે એક લાઇનની સામે ત્રિકોણ છે એની અંદર બે પ્લેટ ભટકાય છે, એકબીજાની સામે આવે છે, બહુ જ મોટા ભૂકંપ આવી શકે છે. પણ સગાઈંગ ફોલ્ટમાં શું થાય છે કે જે માઇક્રો બર્મા પ્લેટ ઉપર જાય છે અને યુરેશિયન પ્લેટ નીચે આવે છે. તો આ મેકેનિઝમના કારણે જ આપણે બચ્યા. પણ સાઉથ ઇન્ડિયાની વાત કરીએ તો સાઉથ ઇન્ડિયાની અંદર ઇન્ડિયા યુરેશિયન પ્લેટનું કોલિઝન છે, પછી અંદમાનનું સબડક્શન ઝોન છે, સગાઈંગ ફોલ્ટ છે, ઘણા બધા જે ટેક્ટોનિક સ્ટ્રક્ચર છે જે બહુ એક્ટિવ છે. જે બહુ એક્ટિવ સ્ટ્રક્ચર હોય ને એને જીઓજીની ભાષામાં રેસ્ટલેસ ફોલ્ટ કહેવાય, કે જે કોઈ રેસ્ટ નથી કરતા, હંમેશા મૂવ થતા હોય છે. તો ઇન્ડિયાના સાઉથ પાર્ટની અંદર કોમ્પ્લેક્સ સિસ્ટમ છે બરાબર, અને ક્યારે પણ મોટા ભૂકંપ આવી શકે છે. તો આપણે આના માટે શું કરવું જોઈએ બરાબર? તો આના માટે આપણે શું કરવું જોઈએ કે આપણે એક્સેપ્ટ કરવો જોઈએ જે સાયન્ટિફિકલી ટેસ્ટેડ એક્સપેરિમેન્ટ છે. લોકો ભૂકંપ આવે છે, નો ડાઉટ કે ભૂકંપને રોકી ક્યારે પણ નહીં શકાય, પણ જીઓલોજીકલ નોલેજ અને સાઇસ્મોલોજીકલ નોલેજ એટલું કહી શકે છે કે આ વિસ્તાર આ ફોલ્ટ બહુ એક્ટિવ છે, આમાં ભૂકંપ આવી શકે છે અને આટલી મેગ્નિટ્યુડના ભૂકંપ આવી શકે છે. આ પણ જાણવું મોટી વસ્તુ છે. તો આપણે આઈડેન્ટિફાય કરીએ કે ભાઈ કયા કયા ફોલ્ટ એક્ટિવ છે અને એ ફોલ્ટને રીઝનની અંદર એવા જ મકાન બનાવવાના બરાબર કે જે તમે અર્થક્વેક પ્રૂફ હોય. અને બીજી વસ્તુ કે હંમેશા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે તંત્ર હોય એને હંમેશા તૈયાર રહેવું પડશે કે આવા બધે ભૂકંપ આવશે એનો સામનો કેવી રીતે કરશું અને એ ટાઈમે જે નુકસાન થશે એને મિટિગેટ કેવી રીતે કરી શકશું.